મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે. આપણે ગમે તેટલી સાવચેતી રાખીએ, ગમે તેટલા ઉપાય કરી લઈએ, જે નિયતિ છે તે થઈને જ રહે છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનુષ્યનું મૃત્યુ ક્યારે અને ક્યાં થશે તે કેવી રીતે અગાઉથી નક્કી થઈ જાય છે? અને સૌથી મોટી વાત એ કે તે મનુષ્ય તે સ્થળે પણ પહોંચી જાય છે, ભલે તેને ખુદને ખબર પણ ન હોય. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે કોઈ મનુષ્ય પહેલીવાર કોઈ સ્થળે ગયો અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ ગયું, અથવા જે દિવસે તે અલગ રસ્તે ગયો તે જ દિવસે અકસ્માત થઈ ગયો. ત્યારે મનમાં સવાલ ઉઠે છે કે શું આ બધું યોગાનુયોગ છે કે પછી નસીબમાં જે લખ્યું હોય તે જ થઈને રહે છે? એવું પણ કહેવાય છે કે જેનું મૃત્યુ જ્યાં લખ્યું હોય તે મનુષ્ય કોઈને કોઈ કારણસર ત્યાં પહોંચી જ જાય છે. પરંતુ આ થાય છે કેવી રીતે? શું ખરેખર મૃત્યુ અગાઉથી નક્કી હોય છે? અને શું આપણા પગલાં એ જ દિશામાં ચાલે છે? આજે આપણે આ રહસ્યનો પડદો ઉઠાવવાનો પ્રયાસ કરીશું, એક એવી કથા અને દૃષ્ટિકોણ દ્વારા જે માત્ર આપણા મનમાં ઉઠતા સવાલોને શાંત નહીં કરે, પરંતુ એ પણ દર્શાવે કે બ્રહ્માંડની દરેક ચાલ, દરેક વળાંક આપણા ભાગ્ય અને કર્મ સાથે કેવી રીતે જોડાયેલું હોય છે. શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? જેની ખબર ન હોય તે પણ તે જ સ્થળે પહોંચી જાય છે જ્યાં તેનો આખરી શ્વાસ લખ્યો હોય. કેમ? કેવી રીતે? તો મિત્રો, આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, માટે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક ગામમાં એક વિદ્વાન પંડિત રહેતા હતા જે પોતાના જ્ઞાન અને સદ્ગુણો માટે પ્રખ્યાત હતા. એક દિવસ તેઓ પોતાના બાળપણના મિત્રને મળવા માટે બીજા ગામે જઈ રહ્યા હતા. તે મિત્ર જન્મથી જ મૂંગો હતો અને એક પગે અપંગ હતો. પંડિતનું ગામ તે મિત્રના ગામથી ઘણું દૂર હતું અને રસ્તામાં ઘણા નાના નાના ગામો પણ આવતા હતા. પંડિત એકલા જ યાત્રા પર નીકળ્યા હતા અને ચાલતા ચાલતા પોતાની જ ધૂનમાં ખોવાયેલા હતા. ત્યાં જ તેમને રસ્તામાં એક વ્યક્તિ દેખાયો, જે એવું લાગતું હતું કે જાણે કોઈની રાહ જોતો હોય. તે વ્યક્તિ પણ પંડિત સાથે જોડાઈ ગયો. તેને જોઈને પંડિતને આનંદ થયો. ચાલો, યાત્રામાં કોઈ સાથી મળ્યો જેનાથી રસ્તો સરળ થશે. વાતચીતની શરૂઆત કરતા પંડિતે તેનું નામ પૂછ્યું. તેણે જવાબ આપ્યો, મારું નામ ધર્મરાજ છે. આ નામ સાંભળીને પંડિત થોડા આશ્ચર્યમાં પડ્યા, પરંતુ તેમણે આગળ કંઈ પૂછવું યોગ્ય ન સમજ્યું. બંને સાથે સાથે ચાલવા લાગ્યા અને ધીમે ધીમે એક ગામના પ્રવેશદ્વાર પર પહોંચ્યા. ત્યાં ધર્મરાજે પંડિતને કહ્યું, તમે આગળ વધો, મારે આ ગામમાં એક કામ છે, હું તમને આગળ જઈને મળીશ. પંડિતે સંમતિમાં માથું હલાવ્યું અને આગળ વધી ગયા. પંડિત આગળ રસ્તે વધી રહ્યા હતા ત્યાં થોડીવાર પછી તે ગામમાં ખબર ફેલાઈ કે એક વ્યક્તિને એક સાંડે એક પોતાના શિંગડામાં ફસાવીને મારી નાખ્યો. આ સાંભળીને પંડિત ચોંકી ગયા અને તે જ ક્ષણે થોડી જ વાર પછી ધર્મરાજ ફરીથી પંડિત પાસે આવી ગયો અને બિંદાસ્ત બંને આગળ ચાલવા લાગ્યા. ધીમે ધીમે ચાલતા ચાલતા તેઓ બીજા ગામના પ્રવેશદ્વાર પર પહોંચ્યા. તે ગામની બહાર એક વિશાળ અને ભવ્ય મંદિર હતું, જ્યાં રોકાવા અને આરામ કરવાની સારી વ્યવસ્થા હતી. પંડિતના મિત્રનું ઘર હજી પણ ઘણું દૂર હતું અને હવે રાત પણ નજીક આવી ગઈ હતી. તેથી પંડિતે ધર્મરાજને કહ્યું, રાત થવા આવી છે, આખો દિવસ ચાલતા ચાલતા થાકી ગયા છીએ અને હવે ભૂખ પણ લાગી રહી છે. ચાલો, આપણે અહીં જ રોકાઈએ, અહીં જ ભોજન કરીએ અને આરામ કરીએ. સવારે આરામથી યાત્રા આગળ વધારીશું. ધર્મરાજે હસીને કહ્યું, ઠીક છે, પરંતુ મારે આ ગામમાં કોઈને જરૂરી સામાન આપવાનો છે. તમે ભોજન કરી લો અને આરામ કરો, હું થોડી વારમાં આવીને ભોજન કરીશ. એટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ તેના જવાની થોડી જ વારમાં ગામની દિશામાંથી ધુમાડો ઉઠતો દેખાયો અને જોત જોતામાં આખું ગામ આગની ચપેટમાં આવી ગયું. પંડિત આઘાતમાં આવી ગયા. તેમના મનમાં ચિંતા અને આશંકા બંને જન્મી. તેમણે વિચાર્યું, આ ધર્મરાજ જ્યાં પણ જાય છે ત્યાં કોઈને કોઈ અનહોની ઘટી જાય છે. આ વ્યક્તિમાં કંઈક તો ગડબડ છે. છતાં પંડિતે તે રાતે ધર્મરાજને કોઈ પ્રશ્ન પૂછવો યોગ્ય ન સમજ્યો અને બંને તે મંદિરના પ્રાંગણમાં આરામ કરી ગયા. સવાર થતાં જ બંને ફરીથી પોતાની યાત્રા પર નીકળી પડ્યા. થોડીવાર પછી રસ્તામાં બીજું એક ગામ આવ્યું. આ વખતે પણ ધર્મરાજે પંડિતને એ જ વાત કહી, તમે આગળ જાઓ, મારે આ ગામમાં મારા મિત્રને મળવું છે, હું તેની સાથે મળીને આગળ રસ્તામાં તમને મળી જઈશ. પરંતુ આ વખતે પંડિત આગળ ન વધ્યા, પરંતુ તેઓ ચૂપચાપ એક ઝાડની આડમાં ઊભા રહી ગયા અને ધર્મરાજ પર નજર રાખવા લાગ્યા કે આખલે તે ક્યાં જાય છે અને શું કરે છે. થોડી જ વારમાં ગામમાં હલચલ મચી ગઈ. લોકો ચીસો પાડી રહ્યા હતા
કે એક વ્યક્તિને સાપે ડંખ માર્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. બરાબર તે જ સમયે ધર્મરાજ ફરીથી પંડિત પાસે આવી ગયો, જાણે કંઈ થયું જ ન હોય. પરંતુ આ વખતે પંડિત પોતાને રોકી ન શક્યા અને બોલી ઉઠ્યા, ધર્મરાજ, હવે હું ચૂપ નહીં રહી શકું. તમે જે પણ ગામમાં જાઓ છો ત્યાં કોઈને કોઈ અનહોની થઈ જાય છે. પહેલા સાંડે કોઈને મારી નાખ્યું, પછી ગામમાં આગ લાગી અને હવે સાપે ડંખીને એક વ્યક્તિનું મૃત્યુ થયું. શું તમે મને કહી શકો છો કે આ બધું તમારી સાથે હોવા પર જ કેમ થાય છે? ધર્મરાજે હળવું હાસ્ય કર્યું અને બોલ્યા, પંડિતજી, તમે તો મને અત્યંત જ્ઞાની લાગ્યા હતા, તેથી જ હું તમારી સાથે ચાલવા લાગ્યો, કારણ કે જ્ઞાનીઓનો સાથ હંમેશા શુભ હોય છે. પરંતુ તમે હજી સુધી સમજી શક્યા નથી કે હું કોણ છું. પંડિતે કહ્યું, હું થોડું સમજી ગયો છું, પરંતુ મનમાં થોડી શંકા બાકી છે. જો તમે જાતે જ તમારો યોગ્ય પરિચય આપી દો તો મારા માટે સ્પષ્ટતા થઈ જશે. ત્યારે ધર્મરાજે શાંત સ્વરમાં જવાબ આપ્યો, હું યમદૂત છું અને યમરાજની આજ્ઞાથી હું તે લોકોના પ્રાણ હરું છું જેમની આયુ પૂર્ણ થઈ ગયું હોય. જો કે પંડિતને મનમાં અગાઉથી જ આ આભાસ થઈ ગયો હતો, છતાં યમદૂતના મુખેથી આ વાત સાંભળીને તેઓ ગભરાઈ ગયા. પરંતુ હિંમત ભેગી કરીને તેમણે પૂછ્યું, જો તમે ખરેખર યમદૂત છો તો કૃપા કરીને મને કહો કે આગળનું મૃત્યુ કોનું થવાનું છે? ધર્મરાજે જવાબ આપ્યો, આગળનું મૃત્યુ તમારા તે જ મિત્રનું છે જેને મળવા તમે જઈ રહ્યા છો, અને દુઃખની વાત એ છે કે તેના મૃત્યુનું કારણ પણ તમે જ બનશો. આ સાંભળીને પંડિત આઘાતમાં આવી ગયા. તેમનું હૃદય કાંપી ઉઠ્યું. તેઓ વિચારવા લાગ્યા કે જો આ વ્યક્તિ ખરેખર યમદૂત હોય તો તેની વાત ખોટી કેવી રીતે હોઈ શકે? જો તેમની હાજરી તેમના બાળપણના પરમ મિત્રના મૃત્યુનું કારણ બનશે તો શું તેમણે તેને મળવા જ ન જવું જોઈએ? ઓછામાં ઓછું તે તેના મૃત્યુનું કારણ તો નહીં બને. ત્યારે ધર્મરાજે હળવા હાસ્ય સાથે કહ્યું, તમે જે વિચારી રહ્યા છો તે બધું મને જ્ઞાત છે, પરંતુ યાદ રાખો, તમે તમારા મિત્રને મળવા નહીં જાઓ તો પણ નિયતિ બદલાઈ નહીં. તેનું મૃત્યુ નિશ્ચિત છે અને તે આગળની થોડી ક્ષણોમાં ઘટવાનું છે. ધર્મરાજના મુખેથી આ વાતો સાંભળીને પંડિતના શરીરમાં સિહરણ દોડી ગઈ, કારણ કે હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે ધર્મરાજ તેમના મનની વાતો વાંચી શકે છે, જે કોઈ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. હવે પંડિતને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પરંતુ ખરેખર યમદૂત છે. જ્યારે આ સત્ય પંડિતના હૃદયમાં ઉતરી ગયું ત્યારે તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. તેઓ નહોતા ઈચ્છતા કે તેઓ પોતાના મિત્રના મૃત્યુનું કારણ બને. તેથી તેમણે નિર્ણય કર્યો કે તેઓ હવે પોતાના મિત્રને મળવા નહીં જાય અને તરત જ પોતાના ગામ તરફ પાછા ફરી ગયા. પરંતુ જેવા તેઓ પાછા વળ્યા, તેમની નજર સામેથી આવતા એક વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેમનો તે જ મિત્ર હતો જે તેમને જોઈને અત્યંત પ્રસન્ન દેખાતો હતો. પોતાના મિત્રની ઝડપી ગતિ જોઈને પંડિતને એવું લાગ્યું કે જાણે તે ઘણા સમયથી તેમનો પીછો કરી રહ્યો હોય. પરંતુ કારણ કે તે મિત્ર બાળપણથી જ મૂંગો હતો અને એક પગે અપંગ પણ હતો, તેથી ન તો તે પંડિતને અવાજ આપીને બોલાવી શક્યો, ન તો બરાબર તેમની પાસે પહોંચી શક્યો. પરંતુ જેવો તે પંડિતની પાસે પહોંચ્યો, અચાનક જ તેના પગ લડખડાયા અને તે જમીન પર પડી ગયો. પંડિત દોડીને તેની પાસે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તેમના મિત્રએ ત્યાં જ અંતિમ શ્વાસ લીધો અને તેનું મૃત્યુ થઈ ગયું. પંડિત આઘાતમાં ઊભા રહી ગયા. તેમની આંખો ધર્મરાજ તરફ ઉઠી, જાણે તેઓ મૌનમાં જ પૂછી રહ્યા હોય કે આ શું થઈ ગયું. ધર્મરાજે પંડિતના મનની વાત સમજી લીધી અને સહજ ભાવે કહ્યું, તમારા મિત્રએ તમને પાછલા ગામમાં જ જોઈ લીધા હતા અને ત્યારથી જ તે તમારી પાછળ ચાલી રહ્યો હતો, પરંતુ મૂંગો અને લંગડો હોવાને કારણે તે તમારી પાસે પહોંચી ન શક્યો. તેણે પોતાની આખી તાકાત લગાવીને તમારી પાસે પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ વૃદ્ધાવસ્થામાં બાળપણ જેવી તાકાત નથી હોતી, તેથી હૃદયરોગના હુમલાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું. કારણ કે તે તમને મળવા માટે પોતાની મર્યાદાઓથી આગળ વધીને તમારી પાછળ દોડી રહ્યો હતો, તેથી તમારા મિત્રના મૃત્યુનું કારણ પણ તમે જ કહેવાશો. હવે પંડિતને પૂર્ણ રીતે વિશ્વાસ થઈ ગયો કે ધર્મરાજ ખરેખર યમદૂત છે અને તેનું કામ જીવોના પ્રાણ હરવાનું જ છે. પરંતુ પંડિત એક જ્ઞાની વ્યક્તિ હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે મૃત્યુ પર કોઈનો વશ નથી, દરેકે એક દિવસ મરવું જ પડે છે. પરંતુ અચાનક જ પંડિતના મનમાં પોતાના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા જાગી. તેમણે ધર્મરાજને પૂછ્યું, જો મારા મિત્રનું મૃત્યુ જ નિશ્ચિત હતું તો તમે શરૂઆતથી જ મારી સાથે કેમ ચાલી રહ્યા હતા? આ પ્રશ્ન સાંભળીને ધર્મરાજ જોરથી હસ્યા અને બોલ્યા, હું તો દરેક પળે, દરેક ક્ષણે, દરેક વ્યક્તિની સાથે ચાલું છું, પરંતુ લોકો મને ઓળખી શકતા નથી, કારણ કે તેમની પાસે પોતાની સમસ્યાઓ સિવાય બીજું કંઈ વિચારવા, સમજવા કે જોવાનો સમય જ નથી હોતો.
પંડિતે ગંભીર સ્વરમાં પૂછ્યું, તો શું તમે મને કહી શકો છો કે મારું મૃત્યુ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે? ધર્મરાજે જવાબ આપ્યો, જો કે કોઈ પણ સામાન્ય જીવ માટે પોતાના મૃત્યુ વિશે જાણવું ઠીક નથી, કારણ કે કોઈ પણ જીવ, ભલે તે જ્ઞાની હોય, પોતાના મૃત્યુની સચ્ચાઈ જાણીને અંદરથી તૂટી જાય છે. છતાં તમે એક જ્ઞાની વ્યક્તિ લાગો છો. તમે તમારા મિત્રના મૃત્યુને જે રીતે સહન કર્યું, તે જોઈને મને વિશ્વાસ છે કે તમે તમારા મૃત્યુની સચ્ચાઈ જાણીને પણ વિચલિત નહીં થાઓ. મહાકાળે કહ્યું, તો સાંભળો, તમારું મૃત્યુ આજથી બરાબર 6 મહિના પછી આજના જ દિવસે એકબીજા રાજ્યમાં ફાંસીએ લટકવાથી થશે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ હશે કે તમે જાતે જ તમારી ઈચ્છાથી તે ફાંસીને સ્વીકારશો. આટલું કહીને ધર્મરાજ ત્યાંથી ચાલ્યો ગયો, કારણ કે હવે તેની પાસે પંડિત સાથે ચાલવાનું કોઈ કારણ બાકી નહોતું. ત્યાર પછી પંડિતે પોતાના મિત્રનો અંતિમ સંસ્કાર કર્યો અને યથાશક્તિ તેના ક્રિયાકર્મ કરાવીને પોતાના ગામે પાછા ફર્યા. પરંતુ કોઈ પણ વ્યક્તિ, ભલે તે ગમે તેટલો જ્ઞાની હોય, પોતાના મૃત્યુની સચ્ચાઈ જાણીને ઉદાસ તો થાય જ અને મૃત્યુથી બચવાના ઉપાય શોધે જ. પંડિતે પણ આ જ કર્યું, કારણ કે તેઓ એક પ્રતિષ્ઠિત અને સન્માનિત વિદ્વાન હતા. તેમની પહોંચ તે રાજ્યના રાજા સુધી હતી. પંડિતે મનમાં વિચાર્યું, રાજા પાસે તો ઘણા જ્ઞાની અને ચતુર મંત્રીઓ છે, તેઓ મારા મૃત્યુ સંબંધિત સમસ્યાનો કોઈને કોઈ ઉપાય શોધી જ કાઢશે. પંડિત આ બધું વિચારતા વિચારતા રાજ દરબારમાં પહોંચ્યા અને રાજાને પોતાની આખી કથા કહી. રાજાએ તેમની સમસ્યા મંત્રીઓ સમક્ષ રાખી અને તેમની પાસે ઉપાય પૂછ્યો. મંત્રીઓએ વિચાર વિમર્શ કર્યો અને અંતે કહ્યું કે જો પંડિતની ભવિષ્યવાણી સાચી હોય તો તેમનું મૃત્યુ 6 મહિના પછી જ થશે. પરંતુ આ મૃત્યુ ત્યારે જ થશે જો તેઓ કોઈ બીજા રાજ્યમાં જશે. જો તેઓ બીજા રાજ્યમાં નહીં જાય તો મૃત્યુનો કોઈ ખતરો નહીં હોય. મંત્રીઓની આ સલાહ રાજાને યોગ્ય લાગી અને તેમણે પંડિતના રહેવાની આખી વ્યવસ્થા મહેલમાં જ કરી દીધી. રાજાના આદેશ વિના પંડિતને કોઈને મળવાની પરવાનગી નહોતી, પરંતુ પંડિતને મહેલની અંદર આવવા જવાની સ્વતંત્રતા હતી, જેથી તેમને એવું ન લાગે કે તેઓ કેદમાં છે. પરંતુ પંડિત ડરના મારે ક્યાંય બહાર જવાની હિંમત નહોતા કરી શકતા. સમય પસાર થતો ગયો અને પંડિતના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો. તે દિવસ પણ આવી ગયો જ્યારે પંડિતે પોતાના મૃત્યુનો સામનો કરવાનો હતો. એક રાત અગાઉ પંડિત અત્યધિક ડરના કારણે વહેલા સૂવાનો પ્રયાસ કરે છે, જેથી રાત જલ્દી પૂરી થાય અને બીજા દિવસે તેમનું મૃત્યુ ટળી જાય. જો કે પંડિતને નિંદ્રામાં ચાલવાની બીમારી હતી અને તેમને તેની ખુદને પણ જાણ નહોતી. તેથી ન તો રાજા, ન મંત્રીઓ, ન વૈદોને આ બીમારી વિશે કોઈ જાણકારી આપવામાં આવી હતી. પંડિત છેલ્લા કેટલાક દિવસથી ચિંતા અને ઊંઘની કમીના કારણે બરાબર સૂઈ શક્યા નહોતા અને નિંદ્રામાં ચાલવાની બીમારી સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ બરાબર ઊંઘ ન લેતો હોય. તે રાતે પંડિતને ફરીથી નિંદ્રામાં ચાલવાનો દોરો પડ્યો. તેઓ ઊભા થઈને મહેલની બહાર નીકળી ગયા અને અશ્વશાળા તરફ વધ્યા. કારણ કે પંડિત રાજાના ખાસ મહેમાન હતા, કોઈ પણ પહેરેદારે તેમને રોક્યા નહીં, ન કોઈ પૂછપરછ કરી. અશ્વશાળા પહોંચીને તેઓ સૌથી ઝડપી ઘોડા પર ચડી ગયા અને નિંદ્રામાં જ રાજ્યની સીમા પાર કરીને બીજા પડોશી રાજ્યમાં ચાલ્યા ગયા. તેઓ બિના કોઈ રોક ટોકે તે રાજ્યના મહેલમાં પ્રવેશી ગયા. મહેલના પહેરેદારોએ પણ તેમને રોક્યા નહીં, કારણ કે બધા ગાઢ નિંદ્રામાં હતા. પંડિત સીધા રાજાના શયનખંડમાં પહોંચી ગયા, જ્યાં રાજા અને રાણી સૂતા હતા. તેઓ ત્યાં જઈને સૂઈ ગયા. સવાર થઈ અને રાજાએ જોયું કે પંડિત રાણીની બાજુમાં સૂઈ રહ્યા છે. આ જોઈને રાજા ખૂબ ક્રોધિત થઈ ગયા. રાજાએ પંડિતને તરત જ પકડવાનો આદેશ આપ્યો. પંડિતને કેદમાં નાખવામાં આવ્યા, પરંતુ તેઓ હેરાન હતા અને સમજી નહોતા શકતા કે તેઓ બીજા રાજ્યમાં અને રાજાના શયનખંડમાં કેવી રીતે પહોંચી ગયા. તેમની આ સ્થિતિ કોઈને કહેવાવાળું નહોતું. બીજા દિવસે રાજાએ પંડિતને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. પંડિતને દરબારમાં લાવવામાં આવ્યા અને તેમને જોતા જ રાજા એટલા ક્રોધિત થઈ ગયા કે તેમણે તેમને ફાંસીએ ચઢાવવાનો આદેશ આપી દીધો. ફાંસીની સજા સાંભળીને પંડિત કાંપવા લાગ્યા, પરંતુ તેમણે થોડી હિંમત ભેગી કરી અને રાજાને કહ્યું કે મહારાજ, મને ખબર નથી કે હું તમારા મહેલ સુધી કેવી રીતે પહોંચ્યો, ન તો એ જાણું છું કે હું તમારા શયનખંડમાં કેવી રીતે પહોંચી ગયો, ન તો તમારા મહેલના કોઈ પહેરેદારે મને કેમ રોક્યો. પરંતુ એટલું હું જાણું છું કે આજે મારા મૃત્યુનો દિવસ છે અને મને લાગે છે કે આ જ સત્ય છે. રાજાને આ સાંભળીને થોડું આશ્ચર્ય લાગ્યું. તેમણે પંડિતને પૂછ્યું, તમને કેવી રીતે ખબર કે આજે તમારું મૃત્યુ થશે? આ સવાલનો જવાબ આપવા માટે પંડિતે છેલ્લા 6 મહિનાની આખી ઘટના રાજાને કહી અને બોલ્યા, મહારાજ, જો હું ખોટો હોઉં તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ આટલી હિંમત ન કરી શકે કે તે તમારા શયનખંડમાં અને રાણીની બાજુમાં જઈને સૂઈ જાય. રાજાને પંડિતની વાતોમાં થોડું તર્ક દેખાયું, પરંતુ તેમણે વિચાર્યું
કે આ બધું મૃત્યુથી બચવા માટે કરેલો એક ચાલાક ઉપાય હોઈ શકે અને પંડિત પોતાના મૃત્યુથી બચવા માટે ધર્મરાજ અને તેની ભવિષ્યવાણીનો સહારો લઈ રહ્યા છે. તેથી રાજાએ પંડિતને કહ્યું, જો તમારી વાત સાચી છે અને આજે તમારા મૃત્યુનો દિવસ છે, જેવું યમદૂતે તમને કહ્યું હતું, તો આજે હું તમારા મૃત્યુનું કારણ નહીં બનું. પરંતુ જો તમારી વાત ખોટી સાબિત થઈ તો આજે તમારું મૃત્યુ નિશ્ચિત થશે. રાજાએ પંડિતની વાતની સત્યતા ચકાસવા માટે પડોશી રાજ્યના રાજા પાસે સત્યાપન કરવાનો નિર્ણય કર્યો, કારણ કે તે પડોશી રાજ્યનો રાજા તેમનો મિત્ર હતો. તેમણે પોતાના 2 સૈનિકોને મોકલ્યા અને પંડિતની કથાની સચ્ચાઈની પુષ્ટિ કરવા કહ્યું. સૈનિકો સાંજ સુધી પાછા ફર્યા અને રાજાને કહ્યું, મહારાજ, પંડિત જે કહે છે તે સાચું છે. છેલ્લા 6 મહિનાથી પંડિત તે રાજ્યમાં રહેતા હતા અને ત્યાંના રાજાએ તેમની આખી વ્યવસ્થા પોતાના મહેલમાં કરી હતી. પંડિત રાજાના ખાસ મહેમાન હતા અને ગઈકાલે સાંજે આખરી વખત રાજાએ પંડિતને મળ્યા પછી તેમને તેમના ખંડમાં છોડ્યા હતા. તે પછી તેઓ આ રાજ્યમાં કેવી રીતે આવ્યા તે કોઈ નથી જાણતું. આ રીતે પડોશી રાજ્યના રાજાની પુષ્ટિથી સ્પષ્ટ થઈ ગયું કે પંડિતની વાતો સાચી હતી અને તેથી રાજા માટે હવે એક નવી સમસ્યા ઊભી થઈ ગઈ. તેમણે બિના પૂર્ણ જાણકારીએ પંડિતને ફાંસીની સજા સંભળાવી દીધી હતી અને જો હવે તેમને સજા ન આપવામાં આવે તો રાજાના વચનનું ઉલ્લંઘન થઈ જશે. પરંતુ જો પંડિતને ફાંસીની સજા આપવામાં આવે તો એક નિર્દોષ વ્યક્તિનો જીવ જશે. હવે રાજાને આ નિર્ણય લેવાનો હતો કે તે શું કરે. રાજાએ જ્યારે આ વિચિત્ર સ્થિતિ જોઈ તો તેમણે પોતાના બધા મંત્રીઓ પાસે આ વિષયમાં રાય માંગી. મંત્રીઓએ વિચાર કરીને સૂચન આપ્યું, મહારાજ, શા માટે ન પંડિતને કાચા સૂતરના દોરાથી ફાંસી આપવામાં આવે? આમ કરવાથી તમારા વચનની મર્યાદા પણ જળવાઈ રહેશે અને પંડિતનો જીવ પણ બચી જશે. રાજાને આ ઉપાય ખૂબ યોગ્ય લાગ્યો. તેમણે તરત જ આ સૂચનને સ્વીકારીને આદેશ જારી કર્યો. પંડિત માટે કાચા સૂતરના દોરાથી ફાંસીનો ફંદો તૈયાર કરવામાં આવ્યો. નિયમ પ્રમાણે તેમને ફાંસીએ ચઢાવવાની શરૂઆત થઈ. દરબારમાં હાજર બધા લોકો પ્રસન્ન હતા કે હવે ન તો પંડિતનું મૃત્યુ થશે ન તો રાજાના વચનનું અપમાન થશે. પંડિતને પણ પૂર્ણ વિશ્વાસ હતો કે કાચું સૂતર તેમના માટે જાન લેવા નહીં હોઈ શકે. તેઓ નિશ્ચિંત થઈને ફાંસીના ફંદા પાસે ગયા, જેવું ધર્મરાજે ભવિષ્યવાણી કરી હતી કે તમે જાતે જ તમારા મૃત્યુને સ્વીકારશો. પરંતુ જેવા પંડિતને ફંદા પર લટકાવવામાં આવ્યા, કાચું સૂતર તૂટી ગયું. પરંતુ તૂટતા પહેલા તેણે પોતાનું કામ કરી દીધું હતું. ઝટકાને કારણે પંડિતના ગળાની એક નસ કપાઈ ગઈ. તેઓ નીચે પડતાં જ તડપવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં તેમના ગળામાંથી રક્તની ધાર વહેવા લાગી અને તેઓ એકદમ શાંત થઈ ગયા. સભામાં હાજર બધા લોકો આઘાતમાં રહી ગયા. કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કાચા સૂતરના દોરાથી પણ કોઈનું મૃત્યુ થઈ શકે. પરંતુ નિયતિએ પોતાનું કામ કરી દીધું હતું. ધર્મરાજની ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી સાબિત થઈ હતી. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહેશે. આપણે ગમે તેટલી સાવચેતી રાખીએ, ગમે તેટલા ઉપાય કરી લઈએ, જે નિયત છે તે થઈને જ રહેશે. કદાચ એટલે જ ઈશ્વરે આપણને ભવિષ્ય જોવાની શક્તિ નથી આપી, જેથી આપણે આપણા વર્તમાનને પૂરી સચ્ચાઈ અને ઉત્સાહથી જીવી શકીએ. જો પંડિતે મહાકાળ પાસે પોતાના મૃત્યુની તારીખ ન પૂછી હોતે તો કદાચ તેઓ 6 મહિના મહેલમાં કેદ રહીને ડરીને જીવન ન ગાળત, પરંતુ ખુલીને જીવત. તો મિત્રો, જોયું તમે કેવી રીતે ભાગ્ય અને કર્મની દોરીથી બંધાયેલું દરેક જીવન એક નિશ્ચિત રાહ પર ચાલે છે. પંડિતે જાણવા માંગ્યું કે તેમનું મૃત્યુ ક્યારે થશે, પરંતુ તેમને ખબર નહોતી કે તે જ જ્ઞાન તેમની શાંતિ છીનવી લેશે. શું ખરેખર આપણે આપણું ભવિષ્ય જાણવું જોઈએ કે પછી ઈશ્વર પર ભરોસો રાખીને જીવનને પૂરી શ્રદ્ધા અને નિર્ભયતાથી જીવવું જોઈએ? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. શું પંડિતે પોતાના મૃત્યુ વિશે પૂછવું જોઈએ હતું કે નહીં? જો તમને આ કથા ગમી હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ફરીથી મળીને એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી યાદ રાખો, કર્મ કરો પરંતુ ફળની ચિંતા ઈશ્વર પર છોડી દો. પ્રેમથી બોલો, જય શ્રી કૃષ્ણ.